સંસ્કૃત ધોરણ 10 પ્રકરણ 2 યદ ભવિષ્યો વિનશ્યતિ એટલે કે યદ ભવિષ્ય નાશ પામે છે. આનો અર્થ થાય છે કે જે લોકો એમ માનતા હોય કે ભવિષ્યમાં જે થશે એ જોયું જશે, આવા વિચાર ધરાવનાર અને માન્યતા ધરાવનાર નાશ પામે છે. આ પ્રકરણની હવે સમજૂતી અથવા પ્રસ્તાવના. સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ એ પ્રાણી કથાના પ્રસિદ્ધ ગ્રંથો છે. તેમાં પ્રાણીઓને પાત્રો તરીકે લઈને મનુષ્યોને જીવનમાં ઉપયોગી ડહાપણનો બોધ ખૂબ સરળ અને સહજ રીતે આપવામાં આવ્યા છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધી સૌ કોઈને વાર્તા સાંભળવી ગમે છે. રસની અનુભૂતિ થતી હોવાથી વાર્તામાં ગૂંથવામાં આવેલો બોધનો સહજ પણ ભાર લાગતો નથી. આ પાઠ પંચતંત્ર અને હિતોપદેશ એમ બંને ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે. તેમણે મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકીય, લબ્ધપ્રાણાશ અને અપરીક્ષિત કારક એમ 5 વિભાગોમાં પંચતંત્રની રચના કરી છે. તેમાં પ્રથમ વિભાગ મિત્રભેદમાં આ વાર્તા મળે છે. હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત છે. હિતોપદેશમાં મિત્રલાભ, સુહિયરભેદ, વિગ્રહ અને સંધિ એમ કુલ 4 વિભાગો છે. તેમાં સંધિ નામના ચોથા વિભાગમાં આ વાર્તા છે. અહીં અનાગત વિધાતા, પ્રત્યુન્નમતિ અને યદ્ભવિષ્ય એમ 3 માછલાની વાર્તા છે. માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા બીજા સરોવરમાં જતું રહે છે. પ્રત્યુન્નમતિ જાળમાં ફસાય છે ત્યારે પોતાની શીઘ્ર બુદ્ધિથી માર્ગ કાઢી જાતનું રક્ષણ કરે છે. ત્રણેય માછલાઓને આપવામાં આવેલા નામ તેમના સ્વભાવનો નિર્દેશ કરે છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબના જ આધારે બેસી રહેનાર આળસુ નિરુદ્યમીની દશા યદ ભવિષ્ય જેવી થાય છે. હવે આપણે જોઈએ પાઠની ઊંડાણપૂર્વકની સમજૂતી. પુરા. પુરા એટલે કે અગાઉ. એકસ્મિન જલાશયે એટલે કે એક જળાશયમાં. અનાગત વિધાતા એટલે કે અનાગત વિધાતા. પ્રત્યુન્નમતિ એટલે કે પ્રત્યુન્નમતિ. યદ ભવિષ્ય શ્ચેતિ એટલે યદ ભવિષ્ય શ્ચ ઇતિ અને યદ ભવિષ્ય એમ. ત્રયોઃ મત્સ્યાઃ 3 નર માછલાઓ. વસંતિ સ્મ એટલે કે રહેતા હતા. અથ કદાચિત હવે એકવાર. તમ જલાશયમ તે જળાશયને. દ્રષ્ટવા જોઈને. ધીવરૈઃ એટલે માછીમારો. ઉક્તમ એટલે બોલ્યા. અહો એટલે વાહ. બહુમત્સ્યઃ અયમ હૃદઃ. બહુમત્સ્યમ એટલે કે માછલાઓથી ભરેલું. અયમ એટલે આ. હૃદઃ એટલે જળાશય. આ જળાશય તો માછલાઓથી ભરેલું છે. કદાચિત અપી એટલે ક્યારેક પણ. અપી નહ અપી એટલે પણ. નહ એટલે નહીં. અસ્માભિઃ એટલે આપણે. અન્વેષિતઃ એટલે જોયેલું. આવું તો માછલાથી ભરેલું તળાવ કે સરોવર કે જળાશય આપણે ક્યારેય જોયું નથી. તદધ્યઃ તત અધ્યઃ તો આજે. આહાર વૃત્તિ એટલે ખાવા લાયક. સજ્જાતા સજ્જાતા એટલે થઈ ગઈ છે. આ બધી માછલીઓ તો ખાવા લાયક થઈ ગઈ છે. શ્વઃ આવતીકાલે. અત્ર આગમ્ય અહીં આવીને. મત્સ્ય કૂર્મ આદયોઃ એટલે કે માછલાઓ, કાચબાઓ વગેરેને.
વ્યાપાદયિતવ્યાહ એટલે કે વગેરેને મારી નાખીશું. ઇતિ નિશ્ચય એટલે કે એ નક્કી છે. એટલે નિશ્ચિતપણે આપણે કાલે અહીં આવીએ અને માછલાઓ કાચબાઓ વગેરેને મારી નાખીએ. અથ હવે તેષામ તેઓના તત્કુલિશોપમમ તત્કુલિશ ઉપમમ એટલે કે વજ્રની ઉપમા આપી શકાય એવા વચનો એટલે વજ્ર જેવા વચનો સમાકર્ણ્ય સાંભળીને મત્સ્યાહ માછલીઓ પરસ્પરમ એકબીજાને પ્રાહુ એટલે કહેવા લાગી. શ્રુતોયમ એટલે શ્રુતઃ અયમ શ્રુતઃ એટલે સાંભળ્યું, અયમ એટલે આ, ધીરાવલાપઃ ધીવરાલાપઃ ધીવરાહ આલાપઃ એટલે કે માછીમારોનો આ વાર્તાલાપ. એટલે માછીમારોનો વજ્રની ઉપમા આપી શકાય એવા વચનો આ માછલાઓએ સાંભળ્યો અને તેઓ પરસ્પર વાત કરવા લાગ્યા કે તમે માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો. અધુના હવે અસ્માભિ આપણે કિમ કર્તવ્યમ શું કરવું જોઈએ, તત્ર ત્યાં અનાગત વિધાતા એટલે કે અનાગત વિધાતા નામ એટલે નામનું, મત્સ્ય એટલે નર માછલું, પ્રાહ એટલે બોલ્યું, નૂનમ એટલે ખરેખર, પ્રભાત સમયે સવારના સમયે, ધીવરાહ એટલે માછીમારો, અત્ર આગમ્ય અહીં આવીને, મત્સ્ય સંક્ષયમ એટલે માછલાઓનો વિનાશ, કરિષ્યંતિ એટલે કરશે. હવે આપણે શું કરવું જોઈએ? ત્યાં અનાગત વિધાતા નામનું નર માછલું બોલ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે. ઇતિ મમ મનસી વર્તતે ઇતિ એટલે એમ, મમ મને, મનસી મનમાં, વર્તતે થાય છે. તન્ન એટલે તત ન, તત એટલે તે, ન એટલે નહીં અથવા તો નહીં, યુક્તમ એટલે યોગ્ય તો યોગ્ય નથી, સાંપ્રતમ એટલે હવે, ક્ષણમ અપી એટલે એક ક્ષણ પણ, અત્ર અહીં, અવસ્થાતમ એટલે રોકાઈ રહેવું. હવે અહીં એક પણ ક્ષણ રોકાઈ રહેવું એ યોગ્ય નથી. અસ્માભિ એટલે આપણે, રાત્રૌ એવ રાત્રિમાં જ, કિંચિત સમીપમ સરહ કિંચિત એટલે કોઈ, સમીપમ એટલે નજીકના, સરહ એટલે સરોવરમાં, ગંતવ્યમ એટલે ચાલ્યા જવું જોઈએ. અહમ તાવત અહમ એટલે હું, તાવત એટલે તો, જલાશય અનંતરમ એટલે કે અન્ય જળાશયમાં, ગચ્છામી એટલે જાઉં છું, હું તો અન્ય જળાશયમાં જાઉં છું. અહીં આ પાઠનો એક ભાગ પૂરો થાય છે. અહીંથી આગળનો ભાગ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. આભાર.